હું જે શ્લોક બોલું તે મારી સાથે બધા બોલજો. વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભ નિર્વદન કરું મે દે સર્વકાર્યેષુ નર્વદા. બોલો ગણપતિ દાદાની જય. અહીં આવેલા ભાઈઓ તથા બહેનો અને મારા મિત્રો, આજે હું ગોહેલ મૈત્રી તમને ગણેશજીને સૌપ્રથમ શું કામ પૂજવામાં આવે તેને એક સરસ વાર્તાથી કહેવા માંગુ છું. એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાના બંને પુત્ર કાર્તિક અને ગણપતિને કીધું કે જે ત્રણેય લોકની સૌથી પહેલા પ્રદક્ષિણા કરશે તેને એક ફળ મળશે. ત્યાં તો કાર્તિક પોતાના મોર પર બેસી સર કરતા નીકળી પડ્યા યાત્રા કરવા. પણ ગણપતિ દાદા તો મોટી મુશ્કેલીમાં મુકાયા. તે વિચારમાં પડી ગયા કે મારા માટે તો ઉંદર પર યાત્રા કરવી મુશ્કેલ છે. તેણે વિચાર્યું કે મારા માટે તો મારા માતા પિતા જ મારો તિલોક છે. બંને જ્યાં બેઠા હતા ત્યાં તેને 3 વાર પ્રદક્ષિણા કરી અને હાથ છોડીને બોલ્યા, મારું સાચું તીર્થ મારા મા બાપ છે. તેની સેવા જ મારી ભક્તિ છે. તે કારણે ગણેશજી વિજય થયા અને પ્રસન્ન થઈને કહ્યું કે આજથી તમને પહેલા પૂજવામાં આવશે. અસ્તુ. થેન્ક યુ.